ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો કે વાગી ગયા છે 6 ને 5 અને આપણે રેડી થઈ ગયા છીએ ચાલવા જવા માટે. કેમ કે આજથી આપણે ડાયટ ચાર્ટ ચાલુ કર્યો તો પહેલાં તો શરૂઆત કલાક ચાલવાથી જ છે. તો જો હજુ તો 12 વાગ્યા ગયા છે. તો ચાલો હું પણ જાઉં અને આપણે બે ચાલીને પાછા ઘરે આવ્યા. તો જો ચાલવા ગયા હતા ત્યાંથી વી આવ્યા અને એક બે કસરત કરવાની કરી લીધી. અને જો ભાઈ આપણે 1 કલાકમાં 10 મિનિટ ઓછી રહે છે તો 1 કલાક પૂરી કરવાની છે. અને હવે થોડું ઘણું પાણીને એવું પીવાનું છે. ગરમ પાણી છે, જ્યુસ છે, આપણે રોજે જ્યુસ બનાવીએ છીએ સેમ એ જ જ્યુસ પીવાનું છે. તો ચાલો ભાઈ ફટાફટ હવે જ્યુસ બનાવીને પી લઈ. અને હીરુને પણ સ્કૂલે જવાનું છે તો એના માટે પણ આપણે કંઈક લંચમાં તૈયાર કરી નાખીએ. અને એટલા ત્યાર સુધીમાં તો મમ્મી પણ જાગી જશે અને મારો નાસ્તો પણ કંઈક અલગ જ બનાવવાનો છે. તો નાસ્તો પણ મારો બનાવીને રેડી કરી દઉં. હવે બધાથી પહેલાં તો છે ને આપણે પાણી બનાવીને રેડી કરી દીધું છે. આપણે આ પાણી પીવાનું છે હવેથી. આ પાણીને આપણે 1 કલાક માટે રહેવા દેવાનું, પછી બધું ગાળી લેવાનું અને પછી આખો દિવસ આ પાણી પીવાનું. આપણે અહીંયા 12 ગ્લાસ પાણી બનાવ્યું છે. આખો દિવસની અંદર આ પાણી આપણે ખૂટાડી દેવાનું છે. અને આ બાજુ જો મગ બપવા માટે મૂકી દીધા છે હીરુને એને હાટું અને મારી હાટું બપોરે પણ. અને આ જ્યુસ બનાવવાનું છે તો એની માટે જો તૈયાર થઈ ગઈ છે પાલક, ધાણા, બીટ, ફુદીનો, ગાજર, દૂધી બધું જ નાખીને ક્રશ કરીને આપણે જ્યુસ બનાવી લઈએ. અંદર નાખ્યું છે લીંબુ અને નાખ્યું છે સંચળ. તો ચાલો ભાઈ મારી નાતું માટે બધાથી પહેલાં તો આપણે જ્યુસ બનાવીને પી લઈએ એટલે થોડી ઘણી તાકાત આવી જાય અને પછી બધું કામકાજ કરવા મળીએ. તો જો મારો નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું. આપણે જેમ વાત થઈ તેમ કે નાસ્તામાં કાંઈક અલગ જ હશે. તો ભાઈ આજે નાસ્તામાં છે આપણે સરગવાનું સૂપ. નાસ્તામાં લેવાનું છે સરગવાનું સૂપ. પહેલાં આપણે 1 ગ્લાસ જ્યુસ પી લીધું, પછી એની ટીકડી હતી એ પી લીધી અને હવે પીવાનું છે સરગવાનું જ્યુસ. એટલે આપણે અહીં સવારનું મેનુ ખતમ. હવે ડાયરેક્ટ પછી બપોરનું જ આપણે જમવાનું રહેશે. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલે તમે ઓવડા થઈ ગયા, ઓવડા મોટા. ખાણા તો તારા મોટા મોટા જ થઈ જાય જો જો એ દેખાડો આય. વાહ બહુ મસ્ત જગ્યા હો. હવે આ સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. કબર તને ક્યાંથી દેખાય છે? હું ધાણા આ બારીમાંથી દેખાય છે ને મને. અહીંયાથી દેખાય છે. જો બાને ગુડ મોર્નિંગ કરો. ગુડ ના એમ મોર્નિંગ. નથી કેમ અત્યારે તો બા દીકરી બે બાધી પડ્યા છે. એની હાટુથી બાયદા બે ના કહેવાય. હે તક મરી આ હાટુથી બે બાયદા છે. બોટલ આપી કઈ બોટલ? આમને પડી નહીં. ઓલી બોટલ હાટુથી બાંધી. મમ્મી એના ખાનામાં બોટલ મૂકી હતી ને એટલે છે ને બધી નીચે નાખી દીધી. એ કે બા બધી વસ્તુ મારા ખાનામાં જ રાખે છે એટલે એમ કરી બાઈજા બે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી. કાલે હનુમાન જયંતિ. કેટલી તારીખ? 2 2 તારીખને હનુમાન જયંતિ. બધાને જય મમ્મી બજરંગબલી. હું આ દૂધ લેવા ગયા હતા ને એમાં બુકમાં આખી કીડી ચડી ગઈ જોયા. હીરુને બહુ કીડી કડી ગયો ભાઈ. અને કાલે છે હનુમાન જયંતિ. મમ્મી હા. આ પક્ષી બહુ છે ને ગળો હોય છે એટલે બધી કીડી ખાવાની. જો દાદા આવ્યા જા ફટાફટ હાલ. વાર છે હાલો 5 મિનિટની વાર છે ભાઈ. 5 મિનિટ પછી જા. અને હાલો ભાઈ હવે કાલે છે ને આપણે સાંજે જ કપડાં વપડા બધા છે ને હાથે ધોઈને મશીનમાં કોરા કરતા ગયા ને 2 ઘાણવા આમ કર્યા એમ કરીને બધા જ કપડાં સાંજે ધોઈને ખાધા. તો અત્યારે અને 2 કબાટી આપણે મસ્ત રીતે ગોઠવી દીધા હતા. કેમ ગયા હતા તો બધું વિખાઈ ગયું હતું અને આપણે વહેલા ઘરે આવી ગયા હતા એટલે મેં કીધું હાલો આપણે આજે હશે ને આ કામ પતાવી જ દેવી. કેમ કે કાલથી પછી આપણે શોરૂમનું કામ કન્ટિન્યુ થાય. મેં કીધું તો કાંઈ થાય નહીં એટલા માટે. તો ચાલો ભાઈ ફટાફટ પહેલાં હવે કપડાં ઘડી આજ તો મમ્મીને કંઈ ખાવાનું નથી પણ મેં આજે બહુ બધું પી લીધું. અત્યારમાં બધું અલગ અલગ પીવાનું તો પેટ આપણું ઓલરેડી ભરાઈ ગયું. સૂપ પીધું, જ્યુસ પીધું, ચાલવા ગયા તને હુતી મૂકીને. હે ક્યાં ગયા તા? એમ આઘા હાલવા ગયા તા. લે મૂકી ને. તો ચાલો ભાઈ હવે કામકાજ બધું લીપટાવીએ. બપોરનો સમય થઈ ગયો. 1:30 વાગી ગયા છે ને ઘરે જમવા માટે આવી ગયા છે. હું અને હીરુ કાંઈક આપણે બતાવવાનું કહે છે. ક્યાં ક્યાં ક્યાં? હજી કબૂતર ને એ મરી ગયું.
બાપરે આને હાલો આપણે કોકને બોલાવીએ ને આને અહીંથી એ લઈ જાય. અને આધુ શું કરતી છે? આધુ શું કરે છે? આધુ આધુ આવી 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 આદરી જો પગ દેખાય, જો અમે પગ દેખાય ત્યાં છુપાઈ ગઈ છે. તો ચાલો ભાઈ જમવાનું મસ્ત મજાનું રેડી છે તો જમવા માટે બેસી જઈ. આધુ મારી બારી આવી ગઈ ને હપ્પી કરવા માંડી છે. બસ 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 યા તું ભરાઈ ગયો છે મૂકીને વહી ગઈ હતી ને મમ્મી એટલે. અને આ બાજુ જો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. આપણે અત્યારે જમવામાં ખાવાનું છે સલાડ અને વઘારેલા મગ. ભાઈ એક વાટકો ખાને થોડાક લઈ જાય થોડાક હજી છે. અને સાથે લઈ લેવાની છે 2 ગ્લાસ જેટલી છાશ. બસ. અને જો દાદા ચોકલેટ આપે તને જા જો જો. અરે વાહ આ ગરમ છે બેટા નીચે અડતી નહીં. હા એક હીરુ દીદીને આપો. હીરુને અમારે ઓછું બધું ભાવે. અને આજે છે ને આજે એપ્રિલ ફૂલ બનાવવાનું હતું. તમે છે ને હીરુના માસીને એપ્રિલ ફૂલ બનાવી, સારિકાને એપ્રિલ ફૂલ બનાવી દીધી છે આજે. એ મને કહે કે મેં તારા હાટુ ગિફ્ટ લાવીશું બેન, તું આવજે કે ઘરે સાંજે. એટલે મેં હું લાવીશું કે તાર કિચનમાં યુઝ થાય ને મસ્ત ચમચી લઈ. મેં સારું હું સાંજે આવીશ. પછી ફોન મેં કહ્યું ને પછી હતું મને કે જો જોઈ ગયા એપ્રિલ ફૂલ છે તને એપ્રિલ ફૂલ કરતી હશે. મેં ખમો ગઈ અને હા મેં એપ્રિલ ફૂલ કરવા ગયો. એટલે પછી મેં ફોન કર્યો. મેં તું સારી અત્યારે આવી મેં તો આપણે બપોર વચ્ચે મેં બહાર જઈ 2 વાગ્યા કે શું કરવા. મેં કીધું વીરું શું કીધું ખબર મેં કીધું લિપસ્ટિક ને મેકઅપ કિટ ને લેવા જવું છે. તો મેં તું આવ્યું ને આવ્યું તે બિચારી શોરૂમે પગીનું ઘરે પગી. મને કે તું ક્યાં છો? મેં હું તો ઘરે છું. કે તું હાલ જવું હોય તો મેં ક્યાંય જવાનું નથી, તને એપ્રિલ ફૂલ કરી છે. મેં તું ઘરે વહી જા આવે પાછી. અને ફર્સ્ટ મેં તને વિડીયો કોલ કરીને આપણે વાત કરવી. એવું ભાઈ આજે એપ્રિલ ફૂલ બનાવી દીધું છે સારિકા માસીનું. હાલો ભાઈ જમવાનું રેડી છે તો પેલા જમી લઈ. એ તો જો પપ્પા આવે કબૂતરને લઈ લે છે. અને પપ્પા પછી શું કરશો? મોંમાં દાટી દેવાનું છે. બિચારું મરી ગયું છે. આનો અંતિમ સંસ્કાર કરી દેવાનો છે. પપ્પા જો લઈ જાય છે હવે. અને પાછળ અહીંયા જગ્યા છે ને ત્યાં મોંમાં દાટી દેશે પપ્પા. હજુ આજુને બીક લાગે છે જો ભાગી ગઈ ઘરમાં. એ તો જો સારિકાનો વિડીયો કોલ આવી ગયો. કેવો તડકો લાગ્યો? કેટલો બધો લાગ્યો. 2 ગ્લાસ તો પાણી પી ગઈ. મેં તને એપ્રિલ ફૂલ બનાવવા દે. મેં મને બનાવતી લાગે છે સવારમાં એટલે મેં તને બનાવી. મને યાદ નહોતું એપ્રિલ ફૂલ તો હું થોડીક બનું કે તારી પાસે લેવો પડે. તો તું મને કહેતી હતી કે તારે આટલું વસ્તુ લાવી છો ને આમ ને તેમ ને. મેં સાંજે બેસવા આવશે એટલે બધા મને એપ્રિલ ફૂલ જ બનાવતી લાગે છે. ના હું સાચી જ લાવી દીધા હાટે વસ્તુ. પણ તું બની ગઈ ને બીજું હું તડકો ખાઈ ગઈ અહીંયા આવીને. હું એપ્રિલ ફૂલ બની ગઈ તારી સામે. કાંઈ નહીં બબલી શું કરે બબલી જો જાગી ગઈ છે બતાય. ચીલુ ચીલુ જો થઈ કરે દાંત કાઢે છે. ગાઈસ તો આપણે છે ને રોંઢાના ઘરે આવી ગયા હતા. પણ માથું દુખતું હતું એટલે થોડીક માટે સુઈ ગયા હતા. અને હવે સાંજનો સમય થઈ ગયો છે જમવા બેસવાનો. હું નવીન મળ્યું હીરુને ભાઈ કંઈક નવીન મળ્યું છે તો આપણે જોઈ. અને મમ્મીએ જો આ બાજુ રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. આધાય કેમ લાઈટ બંધ કરી દીધી? કોણ લાવ્યું? દાદા લાવ્યા. આધુ શું ખાય છે? આધુ એના રીના પીએ ભાઈ છે ને આ મોકલી છે પ્રસાદી. અને અટું જો આ બાજુ જમવા માટે બેસી ગયા. અને મમ્મીએ આજે બનાવ્યું. શું બનાવ્યું મમ્મી? એમાં ખીચડી મૂકીને ગાંઠિયાનું ને મરસા ગાંઠિયાનું શાક અને મરચા અને ભાખરી અને મારી ને બધા આટલું ખીચડી. તમારે ખીચડી ખાવાની? મમ્મીની ખીચડી ખાવાની છે. તો ચાલો ભાઈ હવે જમવા માટે બેસી જાય. એ તો જો જમવા માટે બેસી ગયા છે ને આજે લઈ લીધી છે ખીચડી અને છાશ. શું બોલો? હું ભાખરી પીઝા કાના તે હું ખાધું? હું આપશો તું આપણા સબસ્ક્રાઈબરોને? હું આપશો? હે શેષ પ્રસાદી આપે છે ભાઈ તમને. કષ્ટભંજન દેવની પ્રસાદી. આ ક્યાંથી લાવ્યા હતા? રીનાફી લાવ્યા છે શાળીનપુરથી. શાળીનપુર દર્શન કરવા ગયા હતા ને ત્યારે આમ કીધું હતું કે એને કે શ્રીફળ વધેર નાખજો. બે આધુ બોલવા તો દે બેટા. શ્રીફળ વધેર નાખજો. ત્યાં શ્રીફળ વધે ને એની પ્રસાદી લેવા છે. આધુ બેન ખાય છે. અને આધુ એ શાક ને ભાખરીનું ખાઈ છે ને શાક ખાધું બેટા? હે ગાંઠિયાનું શાક ને ખાઈ લીધું છે. મારી તબિયત થોડી ખરાબ છે એટલે તમને થોડુંક આમ તેમ લાગશે.
બાકી ચાલો ભાઈ હવે જમી લઈએ ગઈશ તો જો આ દીકાને રમવાની મજા પડી એ ગઈ 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 ઈ તો ચક્કર આવ્યા હવે કા ઊભી થઈ જા ઊભી થઈ જા આદુ ભાઈ છે ને અહીંયા ગોળ ગોળ ફરીને રમતી હતી ધીમે ધીમે બેટા ધીમે ધીમે પડી જાશ પાછી બસ ધીમે ધીમે વાહ વાહ ભાઈ ચાલો આજે છે ને થોડું ઘણું રેડી થઈ ગયું છે કેમ કે આપણે જમવા બેઠા ને ત્યાં વોમિટ ને થઈ ગયું એટલે પાછા ઘડી વાર માટે સૂઈ ગયા હા સૂઈ ગયા ને ખાવાનું તો જો ભાઈ આપણું એમનામ જ પડ્યું ખાધું નહીં કાંઈ હવે જોઈ ખાઈશ કે નહીં અને બાકી મમ્મીને કીધું છે કેટલા સમયથી છે ને ભજન નથી સંભળાવ્યું આપણે સબસ્ક્રાઈબરોને છે ને ભજન સંભળાવી દઉં મસ્ત એ ધીમે ધીમે બટા વાગે નહીં માથામાં હવે મમ્મી છે ને એક મસ્ત આપણને ભજન સંભળાવી દે મમ્મી કયું ગાશો હનુમાન દાદાનું હનુમાન જયંતિ આવે છે ને એટલે કાલે જ છે ને હનુમાન જયંતિ ઓકે બોલો બજરંગ બોલો હનુમાન દાદાની જય શ્રી કૃષ્ણ આંજનીના જય હનુમાને નાનામ રામ સાથે લાગી લગની બોલો સીતારા આમ દાદાના મંદિરે કોણ કોણ આવે દાદાના મંદિરે રામ સીતા આવે રામના ધનુષમાં બોલે સીતારામ રામ સાથે લાગી લગની બોલો સીતારામ દાદાના મંદિરે કોણ કોણ આવે દાદાના મંદિરે શંકર પાર્વતી આવે શંકરના ડમરુમાં બોલે સીતારામ રામ સાથે લાગી લગની બોલો સીતારામ અંજનીના જય હનુમાને નાના રામ સાથે લાગી લગની બોલો સીતારામ વાહ ભાઈ મમ્મીએ છે ને કાલે હનુમાન જયંતિ છે એટલે આપણે હનુમાન દાદાનું મસ્ત ભજન સંભળાવ્યું છે મમ્મી આપણી સોસાયટીમાં લગભગ કાલે ઉજવવાનું હશે ને હા વાસણ ને એવું આવી ગયું છે જમણવારે છે લાકડા સત્સંગી છે લાકડાનું તો હું કરતા હોય કોને ખબર હવે તો એનું શું કરવાના હશે અને જમણવાર છે અને સત્સંગ છે પછી હનુમાન ચાલીસાનો પાઠ છે એ બધું તો ખબર છે હવે બીજું શું હોય ખબર નહીં કાંઈ જો ભાઈ પાછું થોડુંક છે ને ખાવાનું લઈ લીધું છે મેં કીધું જેટલું ભાવે ને એટલું આપણે ખાઈ લઈએ પહેલાં તો બધા પહેલાં છાશનો ઘૂંટલો ભરી લીધો છે પછી ખીચડી ભાવે કે ન ભાવે પછી છાશ આપણે પી લીધી છે કેમ કે થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ એટલે કંઈક ખાવાનું ભાવતું નથી પણ મેં જો ખાઈ લઈ તો કંઈક આમ મજા આવે નકર તો બાકી એમ થાય છે આંખ બંધ કરીને સૂઈ જઈને એટલી ખરાબ થઈ ગઈ છે કેમ કે કીધું જ તું ડૉક્ટરે કે ડિટોક્સ લ્યો છો એટલે 1-2 દિવસ તમારી બોડીને બધું ચેન્જીસ થાય એટલે બધું કંટ્રોલ કરે એટલે એવું તો થશે જ તબિયત થોડી ઘણી ડાઉન થશે આજનો દિવસ અથવા તો કાલનો દિવસ પરમ દિવસથી આપણી બોડી બધું એક્સેપ્ટ કરી લે એટલે વાંધો ન આવે જો કે 2 દિવસ તો બધું થવાનું જ છે કેમ કે બોડીમાં એમ કહેતા હતા કે જેટલું બધું કચરો હોય બધો બહાર નીકળે ને એવું બધું થાય એટલા માટે કે 2 દિવસ તો તમારી તબિયત ખરાબ રહેશે જ તો જો આધું આવી ગઈ છે મારામાં નાસ્તો કરવા માટે જમવા માટે આમ તો નાસ્તો નહીં મને તો 2 ચમચી જ ભેગું બાકી તો જો આધું કે હું ખાઈ જાઉં મમ્મી મેં તો ખાઈ જા તું બીજું હું તો હીરું છે ને નીચે રમવા ગઈ હતી ત્યાંથી આવી ગઈ હીરું કોની ઘર રમવા ગઈ હતી ઘરે અય ખીચડી મેન ખીચડી ખાઈ લીધી કેટલી ખાધી મોઢામાં ના નખા બેટા કપડા ગીત ગાવે ગાને ટેડી બિયર ગો ટેડી આજે તું ડાન્સ કર ટેડી બિયર ગો ટેડી બિયર પોલીસ કા શૂટ ટેડી બિયર કા સ્કૂલ અરે વાહ આજે તું ગાની યાર અને નંબર હવે પથારી આઈના છે નહીં આજુ એક ગીત ગાશે પેલા ફેમ તું ઝૂમ ઝૂમ ગાને તને ઝૂમ ઝૂમ આવડે ને જેને જે આવડે કહેવાય તને ઝૂમ ઝૂમ આવડે તો તું ઝૂમ ઝૂમ ગા ક્યાં પથારી ભાઈ છે ને એને 2 છે ને આજે અહીંયા નાખી તા મજા તો સૂતી હતી ને મેં પથારી કાંઈ કરી નહીં અને 2 જો રસોડામાં બધું નાખીને સૂઈ ગયો
ઓય બસ ચાલો તોફાન નથી કરવા. અરે 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 કોણ કોણ બાયધા? હાલો જો ભગવાન તો સુઈ ગયા, મંદિરનો પડદો બંધ થઈ ગયો છે. રામ જયંતિ નહીં બેન, હનુમાન જયંતિ. રજા નથી, સ્કૂલે જવાનું છે અને કાલે સામાન્ય જ્ઞાન અને ચિત્રની એક્ઝામ છે. કલર ને કાલનો દિવસ એક જ લાસ્ટ ડે છે કાલે. ના ના પછી 2-3 દિવસ જવાનું છે ભણવા, લાસ્ટ ડે નથી. હજી જવાનું છે, કાલે એક્ઝામ પતશે પછી પાછું એ લોકોનું કંઈક છે, હવે એ કંઈક ચાલુ રાખવાના છે અને ભણાવવાના છે. તો પછી મારે ક્યાં જવાનું કહું, અમારે જેટલા ટાઈમ છે ને એટલા વાગે વહી જવાનું, 9 વાગે વહી આવવાનું. ત્યાં ગેમ રમાડે નોકરી. એટલે જ કહું છું ત્યાં જવાનું છે પછી પાછું સ્કૂલે. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. બસ બસ ધીમે ધીમે ધીમે. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.